કહું વિધિ મિથ્યા ગણતી મલિન થયા નિજ ભાવ અભાવ થતા પુનો સજરૂપ દર્શન प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે અન્ય મત નિરાકરણ અનાદિથી આ જીવની જે વૃત્તિ ચાલી આવી રહી છે પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ મમત્વ બુદ્ધિ અને પરદ્રવ્ય સંબંધી કરતા કર્મનું અજ્ઞાન જે આ ભૂલ છે એ અનાદિની છે અને એ જે અનાદિની આ જે ખોટી વૃત્તિ છે એનું જે પોષણ કરાવવા વાળા જે અન્ય મત છે અન્ય દર્શન છે એના ફોલોવર્સ બનવું એના અનુયાયી થવું એ ગ્રહિત મિથ્યાત્વ છે અર્થાત તો એ અન્ય મત દ્વારા અન્ય દર્શનના ફિલોસોફી દ્વારા અનાદિની જ કરતા કર્મ બુદ્ધિ આદિનું સેવન કરવું અથવા એને જે પોષવું એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે અત્યારે સમય સાર્કલસમાં પણ કરતા કર્મ અધિકારનો અહીંયા પ્રારંભ થયો છે એમાં ઘણી બધી વાતો આવવા વાળી છે વ્યાપક આદિ દ્વારા આવતીકાલના શ્લોકમાં આવશે વ્યાપક ભાવ આદિ કુલ મળીને અહીંયા અન્ય મતના નિરાકરણમાં અન્ય મતની જે ફિલોસોફી છે અન્ય મત અથવા અન્ય જે દર્શન છે સંપ્રદાય છે એમની જે માન્યતાઓ છે એ અહીંયા બતાવવામાં આવે છે અને એ માન્યતાઓને પોષવા માટે કેવી પ્રકારના ઉદાહરણો આપે છે એ પણ પંડિતજી રજૂઆત કરી છે અને એનું ખંડન કરીને લોજિકલ રીતે ખંડન કરીને આપણને એ મતથી એવી ભ્રમણાઓથી સાવધાન કરાવવામાં બહુ જ ઉપયોગી અધિકાર છે એમાં આપણે અદ્વૈત બ્રહ્મ મત ગઈ વખતે આ જે ટોપિક હતું અદ્વૈત બ્રહ્મ મત એના 3 પેરેગ્રાફની ચર્ચા અહીંયા થઈ ચૂકી છે એનો સાર સમજીને આપણે આગળ કન્ટિન્યુટી કરીશું પહેલા એનો અર્થ સમજીએ છીએ ગઈ વખતે કોઈએ પૂછ્યું હતું કે અદ્વૈત બ્રહ્મ શું છે એનો અર્થ શું છે તો અદ્વૈત અને બ્રહ્મ અદ્વૈત એટલે અભેદ અને બ્રહ્મ એટલે આત્મા સમજ્યું અદ્વૈત દ્વૈત એટલે ભેદ અદ્વૈત એટલે અભેદ બરાબર છે તો સિમ્પલ આપણે ત્યાં આવે પણ છે અદ્વૈત દ્વૈત અદ્વૈત અદ્વૈત એટલે અભેદ અને બ્રહ્મ એટલે આત્મા તો અભેદ આત્મા તો જે અદ્વૈત બ્રહ્મ મત જે છે અથવા આ જે દર્શન છે આ જે સંપ્રદાય છે એમ કહે છે કે આત્મા અભેદ છે સાંભળજો જરા આપણે ત્યાં બી કહે છે કે આત્મા અભેદ છે ખ્યાલ આવે કે તો ત્યાં જે અભેદ કહ્યું છે અન્ય મતમાં એ કહે છે કે બધી વસ્તુઓ થઈને એક અભેદ આત્મા છે અને આપણે ત્યાં કહે છે કે હરેક આત્મા અભેદ છે ખ્યાલમાં હરેક આત્મા હરેક વસ્તુ આજે આવ્યું ને વસ્તુ કહો છો ઘડીમાં તમે વસ્તુ કહો છો ઘડીમાં તમે આત્મા કહો છો હે ને સ્વભાવને તમે પરમાત્મા કહો છો તો અહીંયા જે જૈન ધર્મમાં જે અભેદની વાત ચાલે છે
એ દરેક દ્રવ્ય કહો કે દરેક વસ્તુ કહો કે દરેક વસ્તુમાં અનેક આત્માઓ છે, આત્મા કહો, કેમ કે આપણે આત્માને સમજવું છે એટલે આત્માની મુખ્યતાથી વાત છે. એ આત્મા પોતાના સ્વભાવથી ત્રણેય કાળે અભેદ છે. સાંભળજો, અહીંયા જે અભેદ કહ્યું છે, અદ્વૈતમાં જે બ્રહ્મ કહ્યું છે, અને આપણામાં જે અદ્વૈતમાં આપણામાં જે બ્રહ્મને અથવા ભગવાન આત્માને અભેદ કહ્યું છે, પહેલા એનું અંતર સમજીએ. પહેલા આપણામાં જે અભેદ કહ્યું છે એ શું છે કે આપણો જે આત્મા છે અથવા વિશ્વની અંદર જે પણ કોઈ અનંત દ્રવ્ય છે એ બધા પોતાના નિજ સ્વભાવથી, પોતાના તત્વથી અભેદ છે, એકરૂપ છે. એટલે આ આત્મા જ્ઞાન આનંદ આદિ જેનો સ્વભાવ છે એનાથી અભેદ છે, એનાથી એક છે, એનાથી બનેલો છે. એમ ખ્યાલમાં આવે તો મને મારું સુખ લેવા માટે બહારમાં જોવું પડે એમ નથી. એમાં એમ સમજાવવાનું છે. અને અહીંયા જે અદ્વૈત બ્રહ્મ જે કહે છે, અહીંયા જે આત્માને બ્રહ્મ કહે છે, તો કે બ્રહ્મ નામની એક ચીજ છે, એ અભેદ છે. એટલે દુનિયામાં જેટલી બી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ થઈને એક અભેદ બ્રહ્મ છે. એ ખ્યાલ આવ્યો ભાઈ ઋષભ? દુનિયામાં ખાલી આત્માઓ થઈને એક અભેદ બ્રહ્મ છે એમ નહીં. દુનિયામાં જે જડ વસ્તુઓ છે, ચેતન વસ્તુઓ છે, જે પણ કોઈ વસ્તુઓ છે, બધી એક થઈને એક અભેદ નામનો બ્રહ્મ છે, અથવા એક અનેક વસ્તુઓ છે એમાં એક અભેદ નામનો બ્રહ્મ છે, વ્યાપે છે. એનો એમ બી અર્થ કાઢે છે. ખ્યાલ આવ્યો? તો એ રીતે છે, દરેક વસ્તુમાં એક બ્રહ્મ નામની ચીજ છે. બ્રહ્મ એટલે આત્મા, એ અદ્વૈત એટલે દરેકમાં વ્યાપે છે, સર્વવ્યાપક છે. દરેક જગ્યાએ એક અભેદ આત્મા વ્યાપક છે એમ અહીંયા કહીએ છે. અને આપણે ત્યાં દરેક આત્મા પોતાના સ્વભાવથી અભેદ છે એવો અદ્વૈત બ્રહ્મ છે. અને દરેક વસ્તુ પોતપોતાનામાં બ્રહ્મ છે, બ્રહ્મ છે. હે ને? અહીંયા એક ઓર બી એક વ્યાપક અર્થ આવે છે આત્માનો. આત્મા એટલે એક જૈન દર્શનમાં, જૈન ફિલોસોફીમાં, અથવા આપણે જે પ્રયોજન છે એમાં આપણે જીવને આત્મા કહીએ છીએ. હે ને? આત્મા એટલે પોતાપણ, આત્મા એટલે પોતાની વસ્તુ. તો દરેક વસ્તુને પોતાની જે પોતાની જે તત્વ છે, પોતાની જે કેમિસ્ટ્રી છે, એને આત્મા કહે. આવી એક આત્માનો એક અર્થ થાય છે. હે ને? આત્મા એટલે તત્વ. તો દરેક વસ્તુનું પોતાનું એક તત્વ હોય છે. જડનું બી જડત્વ, એને સ્પર્શ રસ ગંધત્વ, એનો આત્મા છે, એનું પોતાપણું છે, એનું પોતાનું સ્વસ્વરૂપ છે. દરેક ચીજના સ્વસ્વરૂપને એનો આત્મા કહેવાય છે. જળનો પણ આત્મા છે. જળનું સર્વસ્વ શું છે? અચેતનપણું. જળનું સર્વસ્વ શું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ. એનું સર્વસ્વ છે, એ એનો આત્મા છે, એ એનું તત્વ છે, એ એની કેમિસ્ટ્રી છે, અને એ એનું બંધારણ છે. એવી રીતે જીવનું સર્વસ્વ શું છે? તો કે ચેતનપણું, એ એનો આત્મા છે, એનું સર્વસ્વ છે. એ રીતે પણ આત્માની વ્યાખ્યા કરવામાં આવે છે. અને પ્રાય એક આત્મા, જીવના હાથમાં લઈએ તો આત્મા કહો, જીવ કહો, એક પર્યાયવાચી શબ્દ બી કહો, એમાં કોઈ દોષ આવતો નથી. એ રીતે આ બે ત્રણ કથન સમજવા. અહીંયા આપણે અદ્વૈત બ્રહ્મ જે સમજીએ છીએ, અથવા અદ્વૈત બ્રહ્મ નામનો જે દર્શન છે, સંપ્રદાય છે, અદ્વૈત બ્રહ્મ માનવા વાળા જે છે એ શું માને છે? અદ્વૈત બ્રહ્મની માન્યતા શું છે? એમાં એ જે દર્શન છે એમાં શું માને છે કે બધા આત્માઓ અને બધા પદાર્થો દુનિયામાં જે પણ કંઈ દેખાય છે એ બધું મળીને એક બ્રહ્મ છે, એક આત્મા છે. ખ્યાલ આવ્યો ને? એમ સમજે છે. આપણે ત્યાં બી બ્રહ્મ એટલે એક વિશ્વ અર્થવી થાય છે. બ્રહ્મ એટલે જગત, બ્રહ્મ એટલે વિશ્વ. તો અનંત દ્રવ્યોના સમૂહને, અથવા જાતિ અપેક્ષા એ છે અને સંખ્યા અપેક્ષા અનંત દ્રવ્યોના સમૂહને બ્રહ્મ કહે છે. એ બી કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ અનંત દ્રવ્યોના સમૂહને બ્રહ્મ એમ નહીં. અનંત દ્રવ્યો ભલે તમે કહો, પણ એ અનંત દ્રવ્યમાં એક જે બ્રહ્મ વ્યાપક છે, એમાં સર્વ વ્યાપક છે, બધામાં એક જ બ્રહ્મ વ્યાપક છે. ભલે આ એ બધા એના અંશો છે, આગળ આવવા વાળું છે બધા ઉદાહરણોમાં, અને આ બધા એના અંશો છે, આ બધા એના અંગો છે, આ બધા એના ભેદ છે, પરંતુ એમાં એ વ્યાપક છે. જડમાં બી એક બ્રહ્મ વ્યાપક છે, અને ચેતનમાં બી એક બ્રહ્મ વ્યાપક છે. એમ કેમ? હે?
જૈનની વાત નહીં, જળ નહીં. હા, જળ છે, ચેતન છે, બધા જ પદાર્થોમાં એ લોકોની બધામાં જે જળ બી એમાં બી એક જ આત્મા વ્યાપક છે. તો એ વાત કેવી રીતે ગળે ઉતરે? પણ એ લોકો માને છે કે ભાઈ જે પણ કાંઈ છે આ બધી ભગવાનની ચીજો છે. આ જે પણ કે દુનિયા દેખાય છે એમાં આપણું તો કાંઈ છે જ નહીં. એ જે આવું માને છે ને એને તમે પૂછો, હે ને, એક બ્રહ્મ સત જગત મિથ્યા. હવે જે આ બોલે છે એને પૂછો કે ભાઈ બ્રહ્મ સત છે ને તું મિથ્યા છે, એમ કહેવાય છે ને, એમ સમજે છે કે નહીં. આ તો આ જે ચીજ છે ને એવી જગતની જે પણ ચીજો છે એ બધામાં કોણ છે? જગતનો એક ઈશ્વર છે અથવા એ બધામાં વ્યાપક છે. બધી જ રીતે આ જેની માન્યતા છે એમાં કાંઈ ઉટપટાંગ છે, ખોટી માન્યતા છે. આગળ તો બહુ ઉદાહરણો આપશે ને એનું તોડ બતાવશે, એનું ખુલાસા બી કરશે. પણ સામાન્ય રૂપે સમજીએ કે વ્યાપક સમજીએ. આ લખ્યું છે ને સર્વવ્યાપી, સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ સર્વમાં વ્યાપે છે. તો જે ચીજ જેમાં વ્યાપે, એ જેમાં વ્યાપે અથવા એ જેનું વ્યાપ્ય છે એ વ્યાપક જેવું હોય કે અન્ય હોય? ખ્યાલ આવે? માને કે સોનું વ્યાપક છે અને જેમાં વ્યાપે, દાગીનામાં વ્યાપે. ક્યાં વ્યાપે? એના વિશેષોમાં વ્યાપે. તો દાગીના સોનાના હોય એ કે અન્ય હોય? હે ને, જેમાં વ્યાપે, જે ચીજ જેમાં વ્યાપે એ ચીજ એના જેવી જ હોય કે બીજી હોય? ખ્યાલ? તો સર્વવ્યાપક કહેશો તો માનો કે લોખંડના દાગીના, ઇમિટેશનના દાગીના. હવે એમાં તો એક જ ચીજ વ્યાપે છે તો એ બી તો લોખંડના દાગીના પણ સોનાના થઈ જશે. જળમાં બી એ વ્યાપે ને ચેતનમાં બી એ વ્યાપે. કેવી રીતે આ બેસે? પ્રત્યક્ષમાં લખ્યું છે ને, પહેલા પેરેગ્રાફમાં થોડુંક જોઈને આગળ જોઈએ. પ્રથમ જો સર્વ, પહેલા જો કેટલાક અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી સર્વનો કરતા માને છે. ખ્યાલ? આજે અદ્વૈત બ્રહ્મ છે, અદ્વૈત બ્રહ્મ વાળા કેટલાક, એટલે અદ્વૈત બ્રહ્મ વાળા એને કેવી રીતે માને છે? સર્વવ્યાપી છે અને સર્વના કરતા છે. બે ભૂલો કરે છે. એક તો સર્વવ્યાપી છે અને આ જે પણ કંઈ કરે છે, દુનિયામાં તોફાન લાવે છે કે દુનિયામાં સુનામી લાવે છે કે એક્સિડન્ટ કરાવે છે કે કોઈને બચાવે છે તો કોઈને જીવાડે છે, એ બધાનો કરતા કોણ છે? એક જ જળ છે, હે ને, એક જ કોઈ એવી સુપર પાવર છે કે આ એનો કરતા છે. તો પંડિતજી એના તુરંત બીજી લીટીમાં જ એનો નિષેધ કરે છે. પણ એવો અદ્વૈત બ્રહ્મ કોઈ છે જ નહીં, એવી કોઈ ચીજ જ નથી. કેમ નથી? એ આગળ જવાબ આપે છે. એ તો ખાલી કલ્પના છે, મિથ્યા કલ્પના. જો એનો આધાર આપે છે, એનો હેતુ આપે છે. કેમ નથી? પ્રથમ એને જો સર્વવ્યાપી માની તો સર્વ પદાર્થ તથા તેના સ્વભાવ જુદા જુદા પ્રત્યક્ષ જોવામાં આવે. તમે કહો કે એક જ વસ્તુ બધામાં વ્યાપે છે તો એક લીમડો છે અને એક શેરડી છે, તો શેરડી તો મીઠી છે. અને પૂતગલમાં જોઈએ તો પૂતગલના પણ જે સ્કંદોના સ્વભાવ લાગે. આપણે લઈએ છીએ કેટલા પ્રકારની વર્ગણાઓ છે, ભાષા વર્ગણા, આહાર વર્ગણા. ખ્યાલ? પૂતગલનો આપણે હજી ભણવા, અત્યારે તો જીવ દ્રવ્ય ચાલે છે સાંજે આપણે, હે ને, ખબર નહીં કેટલા દિવસ ચાલશે. પછી પૂતગલ દ્રવ્ય લેશું, 6 દ્રવ્યની ચર્ચા કરી લીધી ને, એ રીતે છે. તો પૂતગલમાં પણ કેટલી બધી વર્ગણાઓ, અલગ અલગ વર્ગણાઓ છે. જે વર્ગણા, ભાષા વર્ગણા જે છે એનાથી શરીરની રચના ના થાય. ખ્યાલ? આજે તાળવું છે કે સ્વર પેટી છે, એ પેટી કયા વર્ગનાથી બનેલી છે? આહાર વર્ગના. અને જે આ મધુર અવાજ આવે છે, જેવો બી આવે છે, સુસ્વર દુસ્વર, એ કઈ વર્ગના છે? ભાષા વર્ગના. બે ગ્રુપ જુદા છે, બંને જુદી જુદી નેચર વાળા સ્કંદો છે. એક જ જગ્યાએ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પરંતુ ભાષા વર્ગના જે વાણી ખરે છે, ભગવાનની વાણી ખરે છે, કે જે અથવા જે પણ અહીંયા વાણી શબ્દ રૂપે પરિણમે છે, એ પૂતગલ વર્ગણા અલગ છે. અને જેના નિમિત્તમાં જે સ્વર પેટી ને ગળું ને તાળવું ને જે પણ કંઈ છે એ આહાર વર્ગના બંને એકબીજાની જાતિ જુદી છે. એકબીજાના કાર્ય કેવી રીતે કરી શકે છે? આ બે વસ્તુ જુદી છે. ખ્યાલ આવે કે નહીં? તો આપણે અવાજ બેસી જાય તો શું કરીએ છીએ? ગળાનો ઈલાજ કરીએ છીએ. ભાઈ નિમિત્ત નૈમિત્તિક છે, હે ને, બહારમાં ઈલાજ તો એવા થતા હોય છે, પણ એ ભાષા વર્ગનાનું પરિણમન યોગ્ય સમયે યોગ્યપણે થાય છે. બરાબર કે નહીં? હેલા બોલાવતા નહીં, આમ ઘરું બેસી જશે. 10 લક્ષણમાં જઈએ ને, કોઈ એ પ્રશ્ન પૂછવા નહીં, એને 10 દિવસ ચલાવવાનું છે, પછી જે થયું એ થાય. બરાબર છે.
સ્વાર્થી જગત છે કે નહીં? જો વૈરાગ્યવાળી વાત તો આમાં છે જ નહીં, પણ લાવીએ છે ખેંચી ખેંચીને. આ તો બધી ન્યાયની વાતો છે ને, એટલે એમાં ન્યાયથી સમજીએ તો સાચું વૈરાગ્ય આવે. ખ્યાલ આવે? દ્રષ્ટિગત વૈરાગ્ય અને પરિણામગત વૈરાગ્યમાં બહુ જરૂરી છે. પરિણામગત વૈરાગ્ય એ વાસ્તવમાં ભૂમિકા બનાવે છે, અને દ્રષ્ટિથી વિરક્ત થાય તો વિતરાગતાનો જન્મ થાય. કી વસ્તુ છે ને, જો ધીરે ધીરે હે ને, જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી એ પણ વૈરાગ્ય છે. ખ્યાલ આવે? સંસાર અસાર છે એ પણ એક વૈરાગ્ય છે. બંને ચીજો ચરણાની યુક્તિ અને દ્રવ્યાની યુક્તિ અલગ અલગ પ્રકારે વિરક્તિના કથનો છે નિમિત્ત બનવા વાળા. આપણે તો શું કહ્યું છે કે પ્રથમ એને જો સર્વવ્યાપી માનીએ, કોને? એક અદ્વૈત બ્રહ્મ નામની એક વસ્તુ છે. પંડિતજી કે એવી કોઈ વસ્તુ જ નથી, હે ને, જુદી એવી કોઈ વસ્તુ જ નથી. બધાને મળીને એક બધા વસ્તુને એક નામ આપવું હોય વ્યવહારથી તો વસ્તુ જુદી છે. ત્યારે આખા વિશ્વને સમૂહને એક બ્રહ્મ કહેવું, જગત કહેવું, અને એ તો કથન માત્ર છે. પણ એને લઈને બધા એક થઈ ગયા, અથવા બંને બધા મળીને એક બ્રહ્મ છે, અથવા એના વિશ્વથી કોઈ એક જુદો બ્રહ્મ છે કે બધામાં વ્યાપે છે, એને બધામાં પ્રવેશ કરે છે, બધાને મેન્ટેન કરે છે, બધાને સરખા રાખે છે. હે ને, એ સરખા રાખે છે એટલે શું? એ બધામાં મળીને બધાને રાખે છે દુનિયામાં. તો એવી કોઈ એક સત્તા છે, એવી કોઈ ચીજ છે, તો કે એવી કોઈ વસ્તુ નથી. કેમ કે દરેક વસ્તુઓ પૃથક પૃથક ખ્યાલમાં આવે છે, પ્રત્યક્ષ. હે ને, આનાથી બીજું પ્રમાણ પ્રત્યક્ષ કિમ પ્રમાણમ, કે ને, પ્રત્યક્ષથી વધારે બીજું કયું પ્રમાણ હોય? પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે દરેક ચીજો જુદી છે, બરફ ઠંડો છે, અગ્નિ ગરમ છે, અને બીજી એક વસ્તુ બધામાં વ્યાપે તો એનો એક અંશ ગરમ અને એક અંશ ઠંડો, એવું કેવી રીતે હોય શકે? હેલા, લીમડો કડવો છે, શેરડી મીઠી છે, કેવી રીતે વ્યાપે? જીવ નામની ચીજ છે એ ચેતન છે, અને આ શરીર આદિ છે અચેતન છે. તો કહે છે કે એક બ્રહ્મ છે, એના બધામાં વ્યાપે છે, તો એનો એક અંશ ચેતન છે ને એક અંશ અચેતન છે. એ કેવી રીતે બેસે? અરે જેના સ્વભાવ જુદા છે, અરે જેની હર ચીજ જુદી છે, જેની સત્તા ન્યારી છે, જેનું ઉદયો ન્યારા છે, જેની હર ચીજ એને કર્મ થિયરીથી એના સુખ દુઃખ ન્યારા છે. ખ્યાલ કે આ તો બહુ આમાં તો ખરેખર વેદ જ્ઞાન થાય એવું છે. અચ્છા, જેના પેટે દીકરા જન્મે, દીકરી જન્મે, ટ્વિન્સ જન્મે, જે બી જન્મે, એ તો એકબીજાના કહેવાય કે ના કહેવાય? અરે બે દીકરા એક સાથે જન્મે, બે બાળક એક સાથે જન્મે, તો બંનેની સોચ અલગ, એને બંનેના આયુ અલગ, બંનેના વિચાર અલગ. ક્યાંક એક નાક મળતું આવે તો શું થઈ ગયું? એક બારનો ફેસ મળતો આવે પણ બે એક નથી. નિમિત્તિક સંબંધો પણ કેવા છે? પિતાનું મુખ આવે એવું આકાર લાગે, એ તો લાગે છે આપણને. અરે એના પેટે ન જન્મ્યા હોય કે દુનિયામાં તો કેવા 7 વ્યક્તિઓ તો હોય કે એક સરખા ચહેરા આવે, ભલે બીજાના પેટે જન્મે. એવું તો કહેવાય છે, જે બી હોય લોકમાં તો કહે છે કે નહીં, કમસે કમ 7 વ્યક્તિઓ તો મળે કે એક જ ચહેરા હોય. ડુપ્લિકેટ આવે ને બધા પિક્ચરમાં, ડુપ્લિકેટ ડબલ રોલ, હે ને, લોકોને કમાવાના સાધન મળી જાય છે. પૂતગલની પણ બહુ માયા જોરદાર છે, પૂતગલની બી રચના બહુ જોરદાર છે ભાઈ. પણ જેવા જાણવું થાય છે, પૂતગલ સ્વયં જાણતું નથી કે મારી આવી રચના છે, પણ એને જાણવા વાળો તો આત્મા છે. પણ આત્મા શું ભૂલ કરે છે? આવી આવા બધા ખોટા દર્શન ઉભા કર્યા ને, ભ્રમ, ખોટી માન્યતા, ગજબ છે. આપણને એમ સ્પષ્ટ લાગે છે કે શરીર અને આત્મા બે પ્રત્યક્ષમાં જુદા છે. આપણને ખ્યાલમાં આવે છે કે નહીં, આજે જ્યાં જ્યાં શોક સ્વભાવમાં કે આપણે પ્રવચનો કરીએ છીએ તો એ વખતે આ તો આધાર બનાવીએ છીએ, આપણે પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે જો એ શરીર અહીંયા પડી રહ્યું અને સ્વર્ગવાસ થયું. ગુરુદેવસિંહ વૈરાગ્યના પ્રવચનમાં કહે આત્મા મરી ગયો એવું કોઈ અજૈન બી બોલતો હોય તો કહો, આ ભાઈ મરી ગયો એવું કોઈ બોલતું હોય તો, એવું કોઈ બોલે તો તરત જ કોઈ ટોકે, અરે કોઈ મરતું નથી તો સ્વર્ગવાસ ગયા છે, પછી ભલે નરકવાસ ગયા ભાઈ, હે ને ભાઈ. પ્રશંસા જ કરવાની હોય કોઈ બી નહીં, હે ને, કોઈની નિંદા થોડી થાય, ભલે ગમે તેવા કાર્ય કર્યા હોય પણ એમ શું કહે? સ્વર્ગવાસ થયો. ગુરુદેવની છાતી પોળી છે તો કહે આખી દુનિયાની મુઠ્ઠીમાં કરવા ગયો ને અત્યારે નરકમાં પડ્યો છે.
ક્યાં જાય, બીજે ક્યાં જાય એવું પછી તરત જ ભલે ત્યાં જાય પણ ચૈતન્ય સ્વરૂપ છે ભાઈ, ભગવાન છે. એક સમયમાં ઉપયોગ પલટે તો ત્યાં પણ એ એને આનંદ લે. બે વસ્તુ એક સાથે, વૈરાગ્ય બી એક સાથે, બરાબર દાટ બી એ જ સમય ગજબની શૈલી છે. પ્રથમ જો એને જો સર્વવ્યાપી માનીએ તો સર્વ પદાર્થ તથા તેના સ્વભાવ જુદા જુદા પ્રત્યક્ષ જોવામાં આવે છે. એમાં તો કઈ કોઈને પૂછવા જવાની જરૂર જ નથી. એમાં કોઈ ખ્યાલમાં આવે છે કેવી રીતે એક હોઈ શકે. રાજુભાઈ આપણે એક કેવી રીતે હોઈ શકે? આપણે બધાનો એમ એક છે, એકતાની ઓરથી એક કહેવાય છે. હે ને, આપણી એકતા છે, અમે બધા એક છીએ. ભારત દેશ એક છે, એક છે. એક ખ્રિસ્તી છે, એક ઈસાઈ છે, એક મુસલમાન છે, એક જૈન છે, એક યાદ બધા એક છે. એક સ્ત્રી છે, એક પુરુષ છે, એક નપુંસક છે, બધા એક છે. એ તો એક એકતાના આધાર પર અમારે બધાનો એજન્ડા એક છે. એના આધાર પર કદાચ એક કહેવાય, પણ એમાં કોઈ એવો કોઈ એક ચીજ છે કે બધામાં એક કોમન, બધામાં વ્યાપે છે અને બધાને મેન્ટેન કરે છે, બધાને બધાની રીતે બધું પોષે છે. તો એવી એક કોઈ ચીજ છે એમ છે. ખ્યાલ બધું ભગવાનની મરજી. આપણે બી બોલીએ છીએ ભાષામાં, ભાઈ શું કરે ભગવાનની મરજી. આ તો ભગવાનની મરજી છે એટલે શરીરમાં રોગ આવ્યો છે. મને એ ખ્યાલ નથી આવતો કે ભગવાનને આવી મરજી કેમ થતી હશે. એકને રોગ આપે ને એકને નિરોગી કરે. ભગવાન એવી પાર્શાલિટી કે એવી રીતે પક્ષપાત શું કામ કરે? સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બધું બહુ થતું હોય છે. હવે એના ઘરના છોકરા હોય પેલી કોમ્પિટિશનમાં, હવે ખરેખર એની યોગ્યતાથી નંબર આવ્યો હોય તો કે નહીં તમે પાર્શાલિટી કર્યો છે, પક્ષપાત કર્યો છે. તો ભગવાન બી પક્ષપાત કરતા હશે? કોઈ એવા ભગવાન હોય ને પછી પક્ષપાત કરે? ધનેશભાઈ કરે પક્ષપાત? એકને નરકમાં મોકલે ને એકને સ્વર્ગમાં મોકલે ને? ના ના, એ તો એના કર્મથી જાય છે. તો પછી ભગવાન શું કરે છે? અને નરકમાં એ તો જેવા કર્મ કર્યા હોય ત્યાં જાય ને ભાઈ. એવા ખોટા કર્મ કરે તો નરકમાં જાય, સારા કર્મ કરે તો સ્વર્ગમાં જાય, ને કર્મ ના કરે તો મોક્ષમાં જાય. કે નહીં? તો પછી એમાં ભગવાન ક્યાં આવ્યા? ભગવાનનો રૂલ ક્યાં આવ્યો? એકદમ પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે તું જે કહે છે બકવાસ છે. એવી કોઈ ચીજ જ નથી કે જે બધાના બટવારા કરે, કે કોઈ બેઠો હોય ગાદી પર કાયમી અને બધાને ભેદ કર્યા કરે. એ કયા બેઝ ઉપર અલગ અલગ કરે? કયા બેઝ ઉપર બધાને અલગ અલગ ફળ આપે? કયા બેઝ ઉપર? શું બેઝ છે એની પાસે? તો કોનાથી ડરવું? પછી પોતાના પરિણામોથી ડરવું, પોતાના ખોટા અભિપ્રાયથી ડરવું. ખ્યાલ આવે કે નહીં? બાકી દુનિયામાં કોઈથી ના ડરવું. શું કામ કોઈ દેવ આપણને વિતાડે? શું કામ કોઈ દેવી દેવતાઓ આપણને હેરાન કરે? શું કામ કરે? જરા વિચાર તો કર. એક તો પર્યાયની ઓરથી વિચારવું હોય તો આપણા એવા કોઈ ખોટા કર્મ છે એને લઈને આપણને વિતાડે છે. બીજું કે આ વિતાડે છે એ વખતે હું દુઃખી એટલે થવું છું કે મોહ છે. બે વાતો ક્લિયર હોય તો બતાવો. કોઈ જગ્યાએ ઝઘડો કરે કે ભાઈ કોઈને પ્રાપ્ત થાય? માનો કે નિમિત્તની ઓરથી બી વિચારો કે ભાઈ આ મને કેમ વિતાડે છે, મને શું કામ હેરાન કરે છે, મેં શું બગાડી દે, કે તું ભૂલી ગયો છે કે પૂર્વમાં તે એની સાથે બહુ ખોટા વ્યવહાર કર્યા છે એટલે વળતર વાળવા આવ્યો છે. તો શું કર? બે વસ્તુ કરી શકાય. એક તો દુઃખી થઈને ભોગવ, કાં તો ભેદ જ્ઞાન કરીને નવા નહીં બાંધે. હવે તારા હાથમાં છે, આજે બી તારા હાથમાં છે. ચંદ્રકાંતભાઈ, આજે બી આપણા હાથમાં છે હર ચીજ. આટલી જોરદાર સ્વતંત્રતા અને આટલી જોરદાર આપણે જે ચેતન પદાર્થ માટે, આ જીવ માટે હર સમય મોકો છે સુખી થવાનો. તો એનાથી વધારે આપણને જ્ઞાનીઓ ઓર શું ઉપકાર કરે? આનાથી વધારે માર્ગદર્શન, સાચું માર્ગદર્શન એક જ હોય ને ભાઈ. તો આજે કે કોઈ જગ્યાએ કોઈ જે પણ મારી સાથે જ આવું કેમ થાય છે સ્વયંને પૂછે. હેલા કે આપણા જ ધંધામાં મંદી કેમ આવે છે? આપણે જ પેમેન્ટ આવવાનો ત્યારે ડોલર કેમ ઓછો થઈ જાય છે? હે બને છે કે નહીં? આપણે જ્યારે મકાન ખરીદવા જઈએ ત્યારે ભાવ કેમ વધી જાય અને ખરીદી ત્યાર પછી બજારમાં કેમ મંદી આવી જાય છે? હવે તું વિચારી કેમ નહીં થાય? આ બધાના પ્રશ્નો છે કે નહીં રાજભાઈ? તો એના કેટલા જવાબ છે? બે જવાબ છે. એટલા માટે કે એ કર્મથી રહી છે. કર્મ તે જેવા બાંધ્યા છે એને લઈને બહારમાં આવી ટાઈપની પોષણો બને છે. તો હવે શું કરવું? પૂર્વમાં તો
થઈ ગયું છે, બધું થૂકી દીધું છે, હવે શું કરાવે? એટલે કે કઈ વાંધો નહીં, તો કે આ તો એક છે કે તું વાપસ ફરીથી અજ્ઞાનથી તું અજ્ઞાની રહી અને ભોગવ દુઃખ, કાં તો બધી ભેદ જ્ઞાન કરીને મજા કર. કેટલું સીધું સીધું છે, ક્યાં દાવ ચૂકી ગયું છે આથી. જો બહુ જોરદાર છે ભાઈ. અહીંયા તો એ ચાલે છે, એમ કહે છે કે એક અદ્વૈત બ્રહ્મ છે, અદ્વૈત બ્રહ્મ નામની એક વસ્તુ છે, એક અભેદ આત્મા છે. આ બધું જ થઈને એક અભેદ આત્મા છે, અથવા બધી જ વસ્તુમાં એક વ્યાપવા વાળી વસ્તુ છે અલગ, અને બધામાં એ જ પ્રવેશ છે. ખરેખર તો આ દુનિયામાં કોઈ બીજી ચીજ જ નથી, એક જ આત્મા છે. અને એક આત્મા આ બધામાં બધાના એના જ ભેદો છે, અથવા બધામાં એ જ પ્રવેશ્યો છે, એમાં વ્યાપક છે. કેવી રીતે પોસિબલ? પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે બધી જુદી જુદી ચીજો છે, હે ને. એક ટ્રેન આમ જાય છે ને એક ટ્રેન આમ આવે છે. આસમાન ઉપર છે, આકાશ દરિયે નહીં, આસમાન લઈ લો, નીલે નીલે ગગન એ ઉપર છે ને આ જમીન નીચે છે. તો બે ફાસલા છે ભાઈ, એ કેવી રીતે હોઈ શકે? આ બધા ઉદાહરણો છે. એ રીતે ગઈ વખતે આપણે પહેલા બે એના પછીના બે પેરેગ્રાફમાં ઉદાહરણ આપ્યા હતા. ઉદાહરણ તમને ખાલી સ્મરણમાં લઈને ત્રીજું ઉદાહરણ આજે પ્રારંભ કરીએ છીએ. પહેલા એક ઉદાહરણ શું આપ્યું? હવે કઈ વસ્તુ ચાલુ થાય છે કે જુઓ, તો એ બ્રહ્મને એક કેમ મનાય? તો કે ન જ મનાય. પહેલા તો હા, આ પ્રકારે વડે એક માની શકાય એમ કહીને ઉદાહરણ આપે. આ પ્રકારે એક કહેવાય છે, અથવા એ લોકો આ પ્રમાણે એક કહે છે, પણ એમાં અદ્વૈત બ્રહ્મ નામની ચીજ એમાં વ્યાપી છે એવી ક્યાં વાત ઠરે છે? એવું ક્યાં સિદ્ધ થાય છે? તમે જેમ કે બધા અનેક પ્રકારના પહેલું ઉદાહરણ શાનું હતું? સૈન્યનું. હાથી છે, ઘોડા છે, સૈનિક છે, તોપ છે, વિમાન છે, અને અત્યારનું ઉદાહરણ તો આ બધું આવત. એ વખતે ખાલી હાથી ઘોડાનું સૈન્ય હતું, બરાબર? તો એ બધું મળીને અનેક પ્રકારના પદાર્થો જ્યારે સમૂહવાચક એને એક શબ્દમાં કહેવું હોય તો શું કહેવાય? સૈન્ય. ખ્યાલ આવ્યો? તો એનો અર્થ એ ક્યાં ઠર્યો કે એ બધું એક થઈ ગયું? અથવા એનો અર્થ એ ક્યાં ઠર્યો કે એ સૈન્યથી બીજું એક કોઈ સૈન્ય છે અને બધામાં વ્યાપક છે? એવું ક્યાં? જેમ કે આપણે એમ કહીએ કે માનવ જાતિ, તો હે ને મનુષ્ય ગતિ, મનુષ્ય જાતિ. તો એ મનુષ્ય જાતિમાં કોણ કોણ આવે? સ્ત્રી આવે, પુરુષ આવે, નપુંસક આવે. આ બધા જ પ્રકારના અનેક અનેક જીવો છે. એ બધાને એક શબ્દમાં સમૂહવાચક શબ્દ કેવો હોય, સમૂહવાચક સંજ્ઞા કેવું હોય? તો મનુષ્ય. કે આ માનવ જાતિ છે, આ મનુષ્ય જાતિ છે. પણ એમાં બધા એક થઈ ગયા, અથવા બધા અનેક નથી, એ બધામાં કોઈ એક અનક એનાથી જુદો કોઈ એક મનુષ્ય છે, અને એમાં બધામાં વ્યાપે છે. એ વાત ક્યાં ઠરે છે? એટલે અહીંયા પંડિતજી કહે છે કે અદ્વૈત નામનો કોઈ એવો પદાર્થ નથી. પહેલા ઉદાહરણમાં અનેક પ્રકારના પદાર્થ લીધા છે, હાથી ઘોડા અલગ, અને બીજા ઉદાહરણમાં માત્ર ઘોડા લીધા છે. તો એક જ પ્રકારના પદાર્થોને પણ આપણે સમૂહવાચક, જેમ આપણે માનવ જાતિ કહી, હે ને, એ પ્રકારે આખું બધા અનેક પ્રકારના પદાર્થોને લઈને પણ સૈન્ય કહ્યું. તો એ પ્રકારે બે ઉદાહરણ કહ્યા હતા. હવે ત્રીજું ઉદાહરણ, એને બે ઉદાહરણ શું ફરક છે? એકમાં અનેક પ્રકારના પદાર્થ લીધા અને એકમાં એક જ પ્રકારના પદાર્થ લીધા. એમાં એક પ્રકાર એક કહી શકાય કે ભાઈ આ એક જ ગ્રુપ છે, પરંતુ એક ગ્રુપ હોવાના કારણે કોઈ બધા એક છે, બંને કોઈ જુદા જ નથી, બધા ભિન્ન નથી, અથવા એનાથી કોઈ ભિન્ન પદાર્થ એવો છે કે આ બધામાં વ્યાપક છે. તો એવી જાતિનો કોઈ અદ્વૈત બ્રહ્મ નામનો પદાર્થ જુદો ઠરતો નથી. ત્રીજું ઉદાહરણ ઓર નજીકનું આપે છે, સ્કંદનું. જો વાંચું છું ડાયરેક્ટ હવે ત્યાંથી, પેજ નંબર 97. એક પ્રકાર આ છે કે કયો પ્રકાર? પ્રત્યેક પદાર્થ જુદા જુદા છે, તેના મેળાપથી જે એક સ્કંદ થાય છે તેને એક કહીએ છીએ. પ્રત્યેક પદાર્થ એટલે પરમાણુ એટમ જુદા છે, પરંતુ એનો જે સ્કંદ બને છે, એ સ્કંદ બને એને એક કહીએ છીએ. આ જે ટેબલ છે એક છે કે બે છે? આ એક ટેબલ, એક થાંભલો, એક માઇક એમ કહીએ છીએ ને, એક ટેબલ છે. એક ટેબલ છે ને એક કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય. પણ એક ટેબલમાં શું છે? તો અનેક પદાર્થોનો સમૂહ, પણ એવી રીતે છે, સ્કંદ રૂપે છે. અને આગળના ઉદાહરણો ને આ ઉદાહરણમાં શું અંતર છે? પેલા જુદા જુદા હતા, પેલા જે ઘોડા હતા જુદા જુદા હતા, સ્કંદ નતા. અને એમાં જુદા જુદા, એક ઘોડો ઊંઘે છે, એક ઘોડો ચરે છે, એક ઘોડો લડે છે, તે અલગ અલગ હતું. અને આ શું છે? એક સ્કંદ બની ગયો. એક સ્કંદ બની જવા છતાં પણ એને એક કહેવાય છે.
પણ આ એક નથી થઈ ગયું. આ એકમાં પણ અલગ અલગ પરિમાણ છે. આ શરીર એક સ્કંદ છે ને, આ શરીર એક સ્કંદ છે, બરાબર છે. આ એક જ સ્કંદમાં આ ભાગ કેવો છે? સફેદ છે. આ ભાગ કેવો છે? કેટલો ફરક છે. હર પરમાણુનું પરિમાણ અલગ છે. અને અહીંયા જો આ નખ ભાગ છે અને આ અલગ ભાગ, અહીંયા કેટલોક ભાગ થોડો ઉજળો દેખાય, થોડો કાળો દેખાય. તો એ એક સ્કંદ હોવા છતાં ભિન્ન ભિન્ન પદાર્થો છે ત્યાં. જ્યારે પણ એ ભિન્ન ભિન્ન પદાર્થોના સ્કંદની અપેક્ષા આ એક શરીર છે, આ પંચેન્દ્રિય એક શરીર છે એમ કહી શકાય. પણ એ કોઈ એક થઈ નથી જતું અને એ બધાનું ભિન્ન ભિન્ન પરિમાણ રહે છે. અને એમાં એવું કોઈ અલગ કોઈ એવી ચીજ છે કે જે આ બધામાં વ્યાપ્યું છે, એવી પણ અદ્વૈત નામની, અદ્વૈત બ્રહ્મ નામનું કોઈ એવો આત્મા અથવા એવો કોઈ વસ્તુ નથી કે જે બધામાં વ્યાપેલું છે. હાલાકી તો તમને એમ લાગશે કે નહીં, એવી કોઈ અલગ ચીજ છે કે જે બધામાં વ્યાપે ને આખા શરીરને મેન્ટેન કરે. આપણે એને રાજી કરો. એને રાજી કરવાની જરૂર જ શું છે જ્યારે એક જ છે? તો હવે તો એના હાથમાં જોયું બધું. એ જેમ નચાવે એમ નાચવાનું, કઠપુતળીની જેમ. હલાવે કે નહીં? પછી તો એવી દશા આવી જાય આ જીવની. પેલું આવે ને એને શું કહેવાય, પેલો પપેટ શો, બરાબર છે? ઇંગ્લિશ ખ્યાલ નથી, મને ભણ્યો નથી. પેલી આમ કઠપુતળી કહેવાય. આપણે નચાવે ને એ જેમ નાચે ઓલો પાછળ નાચે. એ તો એક જ વ્યક્તિ છે એનો સ્વામી, બધાને નચાવે છે. તો આપણને બધાને નચાવે છે. આપણે બધા તો આપણે સમજીએ છીએ, આપણે બધા છીએ જ નહીં એમના મતમાં. તો એ તો એક જ છે. એ બધાને નચાવે, કરાવડાવે અને એ બધું કરાવડાવે. એ એટલી સ્થૂળ ભૂલ છે કે આ કોઈ એને પ્રત્યક્ષમાં ખ્યાલ આવે, પણ આવી ભૂલ માનવા વાળા મોટા મોટા સંપ્રદાયો છે. અને બહુ બહુ એમાં આસ્થા રાખવા વાળા અને એમાં સમર્પિત થવા વાળા બહુ મોટા ગ્રુપ છે. અને એના માધ્યમથી આપણે બી કદાચ એને એવી માન્યતા આપણા મગજમાં ચાલતી હોય તો એનું શું કરવાનું? ખંડન કરવાનું. અને સાચી માન્યતાનું ખંડન કરવાનું. તમને લીધું ને શરૂઆતમાં, એવી કોઈ ચીજ છે જ નહીં. અને એવો કોઈ અલગ ચીજ છે જ નહીં કે જે બધામાં વ્યાપે ને તમને ચાવડાવે. અરે તું તારા કર્મથી, તું કર્મને લઈને બી તો નિમિત્ત પ્રધાન કે ધન છે. તારા ઉપાદાનથી તું અશુદ્ધ ઉપાદાનથી દુઃખી થાય છે ને શુદ્ધ ઉપાદાનથી સુખી થાય છે. ખ્યાલ આવે કે નહીં? બધી જ ખોટી માન્યતાઓ, દેવી દેવતાઓ પ્રત્યેની જે પ્રેમ છે અથવા એના પ્રત્યે ભયથી જે આપણી આસ્થા છે, ખોટું જે અંધશ્રદ્ધા છે, એ બધી છોડી દેવી જોઈએ. કોઈ મતલબ જ નથી. તું લાખ પ્રયાસ કર, પણ પુણ્ય ખૂટી જાય છે તો બહારમાં નિમિત્ત તરીકે બી સહાય મટી જાય છે. અને પુણ્ય માની લો કે જગારા મારતું હોય છે, પુણ્ય હોય છે તો બહારમાં આખી દુનિયા ના ચાહે અને તો બી કોઈ બહારમાં સહાયના કાર્ય બનતા હોય છે. અને ગમે તેવી સહાયના કાર્ય બને કે અસહાયના બને, પણ દુઃખી તો મોજી છે. દુઃખ દૂર કરવું હોય તો સહાય વાળું પુણ્ય બાંધવું કે અસહાય વાળું? અસહાય વાળું પાપ બાંધવું. શું કરવું? અચ્છા, કોઈને બહારમાં બહુ અનુકૂળતા હોય, બહુ સહાય હોય, સમાજની, કુટુંબની અને કર્મની ઓળથી, દેહની, ધનની બહુ સહાય હોય. અતુલભાઈ તું સુખી થઈ જાય કે ના થઈ જાય? હે ને? કોઈ એ જે વ્યાપે છે આ ભાઈને બરાબર ફેસિલિટી આપે તો જે ફેસિલિટી વાળા છે એ બધા સુખી હશે. ખ્યાલ કે? તો આપણે ફેસિલિટી માટે ઉપાય શું કામ કરીએ છીએ? જેટલો બી આપણે ઉપાય પ્રયાસ કરીએ છીએ એ બહારમાં ફેસિલિટી માટે કરીએ છીએ ને. તો આપણામાં ક્યાંક ગ્રંથિ તો છે ને ફેસિલિટી હોય તો આપણે શું થાય? હા, ભાઈ સમજવા જેવું છે. અને કોઈ મતલબ નથી બહારમાં. જુઓ, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે જે બી આપણે ધર્મ સમજીએ છીએ કે તત્વ વિચાર કરીએ છીએ, આ જે જૈન શાસન, દિગંબર જૈન શાસન, ધર્મ, સાચો ધર્મ, એ સમજીને કોઈ ઉદયમાં ફરી જાય અને સુખી થઈ જઈએ એવી આશા નહીં રાખતા. હે ને? આ વાત મને એટલે હમણાં એ વીકમાં એક વાર કહું છું પિલ્ચનમાં કે જીવના જે જૈન શાસનમાં જે તત્વ સમજે છે, ગુરુદેવશ્રીના અનુયાયી છે એમ સમજે છે કે આપણે ગુરુદેવને માનીએ, એમના તત્વો કહેલા છે એ સમજીએ, સાંભળ્યું તો છે ને બહારમાં આપણા ઉદયો ફરી જાય. તો ઉદયો ફરવા માટે નહીં, ઉદયમાં નહીં ફરે એ તો. અને જેને ખરેખર આત્માથી જીવશે, જે જ્ઞાનીઓ છે એ જ્ઞાનીઓ તો જ્ઞાયકની મસ્તીમાં રહે છે, ઉદયની મસ્તીમાં નહીં. ઉદયની અસ્થિમાં મસ્તી નથી લેતા એ લોકો. ખ્યાલ આવ્યો કે નહીં? ઉદય તો અને ખરેખર તો એવા સાથે પુણ્ય બંધ થાય છે કે 63 સલાકા પુરુષ બને છે, પરંતુ એના સંયોગોમાં મસ્તી નથી કરતા કઈ ઉદયોની.
મસ્તીમાં, જ્ઞાની મસ્તીમાં કઈ રીતે રહે છે? આત્માના આશ્રયથી મસ્તીમાં રહે છે કે ઉદયની મસ્તીથી મસ્તીમાં રહે છે? અરે એ ઉદયમાં તો વાસ્તવમાં આકુરતા છે, એમાં લક્ષથી તો આખું ગણિત જુદું છે, એટલે એવો ભ્રમ નહીં રાખતા. નાના નાના એક અર્યંતાદિક સિદ્ધ જે પ્રયોજનની સિદ્ધિમાં એક ચેપ્ટર એ બી આવે છે. એમને ગયો હતો ને જે અવસ્થામાં મારું પ્રવચન હતું, મેં એ લીધો હતો વિષય અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ. તો એક ભાઈ કહે કે આમાં ઓલી સિદ્ધિ આવે છે ને, ઓલી સિદ્ધિ એ પણ લખ્યું છે, ખબર છે તમને? હા ખબર છે ને, બધી ખબર છે. શું કામ? ઓલી સિદ્ધિ એટલે શું? હે અર્યંત આદિકથી, એમની ભક્તિ આદિથી મળે કે ન મળે એ સિદ્ધિ થાય, એક લખ્યું છે ને. પૈસા મળે કે ના મળે એ વાત કરો, અમને તો એક જ હલાવે કે નહીં. અરે ભાઈ કશાયની બનતા હોય તો બહારમાં ધન આદિ મળે છે, પણ એના પ્રયોજનથી તો અર્યંત આદિકની સ્તુતિ કરે તો પાપ બંધ થાય છે, નથી મળતો. જેને બંધ થાય છે એને જોઈતું નથી, અથવા જેને જોઈતું નથી એને એવું મળે છે. આ કુદરતમાં અન્યાય છે કે ન્યાય છે? ગજબ છે. તમે પૂછો જ્ઞાનીઓને, તીર્થંકરોના જીવોને જુઓ, એ એટલા ઠાઠ મળે છે અને એમને જોઈતા નથી. કેમ જોઈતા નથી? એટલે તો દીક્ષા લે છે. દીક્ષા શું કામ લેતા હશે નહીં? આ છે ને શરૂમાં એકદમ ન્યૂ કમર્સ હોય ને, એને વિચારવું જોઈએ કે ખરેખર તું ધર્મના નામે કોઈ ઉદયો પલટવા માટે તું રાહ નહીં જો. અહીંયા તો કહે છે કે કેવા બી ઉદય આવે અને તું નોર્મલ રહી શકે એના માટે આ ધર્મ છે. ઉદય પલટાવવા માટે ધર્મ નથી. અને ઉદય પલટે નહીં, તું પેલા કરાર કરી આવ્યો હોય ને, સંક્રમણ ને અપકર્ષણ ને બધું છે ને, કે તારા માટે કાંઈ નથી. હલાવે કે નહીં? એ તો જેને વાસ્તવમાં આત્માની લગ્ની લાગે છે, એને આત્માને જવા માટે અનુકૂળ વાતાવરણ બને છે, અને ન બને તોય આત્મામાં રહે છે, અને ઉપસર્ગમાં પણ આત્મામાં જ રહે. हे प्रभु वर धन्य हो तुम अपने में रहते. भगवान केम धन्य છે? કે પોતાનામાં રહે એ ધન્ય છે. હે ને? ઉદયોથી પ્રભાવિત થાય એ ધન્ય નથી. જોડે જોડે આ પણ લઉં છું એટલા માટે કે આજે સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મ પણ એ લોકો અહીંયા ફસાવે છે. કોને? અજ્ઞાનીને. આપણને નહીં. ખ્યાલ આવે કે નહીં? તીવ્ર જ્ઞાની છે, સારું જો એક દેવ છે, આ સુપર પાવર છે, અને નહીં પછી ઓલાના દેવ તો અલગ છે ને, બધા એક જ છે, પણ દેવ અલગ નામ ધરાવે છે, પણ દેવ તો એક જ છે. દુનિયામાં દેવ કેટલા? 33 કરોડ છે કે કેટલા છે દેવતાઓ? 33 કરોડ દેવી દેવતાઓ. અમે બિઝનેસમાં જઈએ ને, બહાર જઈએ તો એમ કે ભારતમાં અમે કામ નહીં કરીએ. કેમ? કેમ કે તમારે ત્યાં રજાઓ બહુ આવે છે, એટલે 33 કરોડ દેવતાઓ છે, તો રોજ ને રોજ કોઈ એક દેવતાના નામે રજા આવે છે. બને છે કે નહીં? કાલે કયા દેવતા હતા? કાલે શિવરાત્રી, મહાશિવરાત્રી હતું ને. મુરત બને છે જી. ખ્યાલ આવે કે ધર્મના નામે ભાંગ પીવે, વ્યસન કરે, આવ્યું ને આગળ. એ છે બધું ગ્રહિત મિથ્યાત્વ. પાપમાં બી ધર્મ મારવા વાળા મતો છે. વ્યસનોમાં ધર્મ માને, ચલમ પીવે, ચલમ ફૂકે, એવા મારા ધર્મમાં છે. ખ્યાલ આવે? અરે તારા ધર્મમાં છે એ તો તું માને, પણ ધર્મ એમ નથી. વિતરાગ માત્ર ધર્મ છે, વિતરાગતા ધર્મ છે. કેટલું અદભુત સ્વરૂપ છે ભાઈ. ખરેખર તો આપણા પુણ્ય ફાટ્યા છે કે આપણને આવી સાચી સમજ હે ને આપણને મળી છે. તો પછી અન્યથા અન્ય જગ્યાએ શું કામ ભરાઈ રહ્યું? અન્ય જગ્યાએ અંધશ્રદ્ધાઓમાં શું કામ જીવન વિતાવી દીધું? હે ને? જેનું જે થવું એ થાય. અરે કોઈનું કાંઈ થતું જ નથી. જેનું જે થવું થાય એ તો કોઈ મતલબ નથી. કોઈનું કાંઈ અન્ય થતું જ નથી. ખ્યાલ આવે? પ્રત્યેક પદાર્થ જુદા છે. ચણા વાવીએ તો શું ઉગે? ઘઉં ઉગે. જ્યારે પ્રકૃતિમાં ભેદ નથી, પ્રકૃતિમાં કોઈ એવી જાતિનો પક્ષપાત નથી, પ્રકૃતિમાં સ્વતંત્રતા કાયમ છે. એવું થાય તો તમે વિચારો કેવું સ્વરૂપ થાય? વિચારો તમે. આમાં તો બધું એવું જ વિચારવાનું છે. ચણા વાવીએ ને ઘઉં પેદા થાય. ખ્યાલ આવે ને? સોનાના દાગીના બનાવીએ ને લોખંડના બને.
લોખંડના બનાવી અને સોનાના બને તો એવું કઈ હોતું કોણ? આ વાણિયા બુદ્ધિ છે ને જીવની, એવું કઈ વ્યવસ્થા હોય તો સારું છે એમ. ભાઈ અહીંયા જુઓ જોરદાર લખ્યું છે. ત્રીજું ચાલે છે ને, પ્રત્યેક પદાર્થ જુદા જુદા છે, તેના મેળાવથી જે એક સ્કંદ થાય છે તેને એક કહીએ છીએ. શરીરને પણ એક સ્કંદ કહીએ છીએ. એક સ્કંદ કહેવામાં કોઈ દોષ નથી. આપણે ત્યાં પણ એને શરીર, એક શરીર, પંચેન્દ્રિય એક શરીર, તો એક શરીર કહીએ છીએ ને. શરીરના પણ અનેક પદાર્થોના સ્કંદ માનીને આ ટેબલ કેટલા છે અહીંયા? એક ટેબલ છે. તો ટેબલ શું છે? તો અનેક ઉદ્ગલ પરમાણુઓનો સ્કંદ છે. તો આમાં એક ટેબલ એ તો એની એક પોઝિશન છે બધા મળીને, પણ એમાં એક પરમાણુઓ છે એમ કહીને એક કહી શકાય. પણ એમાં કોઈ એક પદાર્થ બધામાં વ્યાપ્યો છે, હે ને? અર્થાત એક અદ્વૈત બ્રહ્મ નામનો પદાર્થ બધામાં વ્યાપ્યો છે, એટલે બધા જ પદાર્થો ભલે છૂટા છૂટા પડ્યા હોય પણ એક છે એમ નથી. એ રીતે અદ્વૈત બ્રહ્મ નામની કોઈ જુદી વસ્તુ ઠરતી નથી. એ રીતે આખી સિદ્ધિ કરી દેજો. પણ તેનો સમુદાય રૂપ મેળાપ થતા, ફરીથી જેમ જળના પરમાણુ જુદા જુદા છે, બરાબર છે, જળના પરમાણુ જુદા જુદા છે, પણ તેનો સમુદાય રૂપ મેળાપ થતા સમુદ્ર આદિ કહીએ છીએ. આ ઉદાહરણ આપ્યું સમુદ્રનું. સમુદ્ર કેટલો? આખો મહાસાગર, જેવી પેસિફિક મહાસાગર, તો એક સમુદ્ર કહ્યો ને, એક સમુદ્ર છે. પણ એ એક સમુદ્ર જળનો સમૂહ છે. એમાં જલનો સમૂહ છે કે નહીં? અને એમાં તો પાછો જીવે છે, હે ને? જલનો સમૂહ જીવ, અને પાછા પર્ટિક્યુલરલી એક એક જીવ પાછા અલગ છે. એ આપણે લઈશું જીવના ભેદોમાં. જીવ સમાસ 14 પ્રકારના જીવ કયા છે ને એમાં લઈશું. એક ઇન્દ્રિય આદિ આખો ડુંગર છે. એક શિખરજી નામનો એક ડુંગર. એ કેટલા ડુંગર છે શિખરજીના? એક જ ડુંગર છે ને, પણ એક ડુંગર છે એ અનેક પથ્થરોનો, અનેક માટીનો, ધૂળનો એક સ્કંદ છે. તો એ રીતે એક કહેવાય છે, એક પર્વત. પરંતુ એ બધામાં અનેક પરમાણુ છે, જુદા જુદા પરિણમન, પોતપોતાના ગુણો અને પરિણમન લઈને જુદા જુદા છે. એમ અહીંયા કહેજો. અથવા પૃથ્વીના પરમાણુનો મેળાપ થતા ઘટાદિક કહીએ છીએ. હવે અહીં એ સમુદ્ર ઘટાદિક તેના પરમાણુઓથી ભિન્ન કોઈ જુદી વસ્તુ નથી. ખ્યાલ? એક સમુદ્ર જે છે અથવા એનાથી કોઈ જુદી વસ્તુ નથી, એ બી ઠીક છે. એને જુદી વસ્તુ નથી કે જે બધામાં વ્યાપે છે. અહીંયા એ તો કહે છે ને કે એમાં એક જુદી એક અદ્વૈત નામનો બ્રહ્મ છે, અને આ સમુદ્રમાં અને આ પહાડોમાં બધામાં એ જ વ્યાપે છે, એક જ પદાર્થ છે એમ માને છે. કોણ? અદ્વૈત બ્રહ્મ. તેમ સર્વ પદાર્થ જુદા જુદા છે, પરંતુ કદાચિત એ બધા મળીને એક થઈ જાય એ જ બ્રહ્મ છે એમ માની તો પણ તેથી કાંઈ બ્રહ્મ ભિન્ન ભિન્ન થતું નથી. એ બધા છે પરમાણુ જુદા જુદા, બધા થઈને એક પર્વત માની લઈએ તો એમાં દોષ નથી આવતો કે પર્વત છે, પણ એને લઈને કોઈ એક જુદો બ્રહ્મ છે ને બધામાં વ્યાપ્યો છે એ મેન્ટેન કરે છે. એ પર્વતને એક બનાવેલો રાખે છે, જળ સમૂહને એક બનાવેલો રાખે છે, એવો એક અદ્વૈત નામનો બ્રહ્મ છે. તો કે એવી કોઈ વસ્તુ નથી. એ તો જળના સમૂહરૂપ પૂતગલ પરમાણુ સ્પર્શ ગુણના કારણે એના સ્નિગ્ધ ગુણ છે, વૃક્ષ ગુણ છે, ચિકાસ લુખાસના કારણે એક સ્કંદરૂપી પરિણમે છે, અને એના યોગ્ય પરિણમના કારણે છૂટા પડી જાય છે. પરંતુ એ કોઈ એક છે અથવા એનાથી કોઈ જુદો એક અન્ય બ્રહ્મ છે જે બધામાં વ્યાપે છે એવી વાત ત્યાં સિદ્ધ થતી નથી. એ લોકો સમજાવતા હશે આ, એટલે પંડિતજી લખ્યું છે. જો આ સમુદ્ર એક નથી, જો આખો પર્વત એક નથી, તો પછી આખો લોક એક માનવામાં તમને શું વાંધો છે? અથવા આખા લોકમાં એક અદ્વૈત બ્રહ્મ નામનો એક પદાર્થ એમાં વહે છે, તો એ માનવામાં શું વાંધો છે? પણ એમ તો કંઈ ઠરતું નથી. બધાના પરિણામ જુદા જુદા છે. હજુ એક અંગના ઓરથી બતાવે. ઠીક છે, તમે એમ નહીં માનો કે બધા એક થઈ ગયા છે, પણ અંગ તો કહો. અહીંયા અંગ લઈ આવે છે, એમાં જોરદાર કહ્યું છે. જુઓ, એક આ પ્રકાર છે કે અંગ તો જુદા જુદા છે, અને જે તેના અંગ છે એવો અંગી એક છે. પછી ઉદાહરણ આપે છે. કોણ? એ લોકો અદ્વૈત બ્રહ્મવાળા. જેમ નેત્ર, હાથ, પગ આદિ અંગ જુદા છે, પણ જેના એ જુદા જુદા અંગો છે તે મનુષ્ય તો એક છે. બરાબર છે કે નહીં? તો એ રીતે અદ્વૈત બ્રહ્મ નામનો એક અંગી છે. અને આ બધા શું છે? એના આ પર્વત છે, આ સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, જમીન છે, નદી છે, બધા જીવો છે, અમેરિકાના જીવો છે કે શ્રીલંકાના જીવો છે કે નરકના જીવો છે, એ બધા એના શું છે? અંગો છે. હે ને? અંગી કોને કહે? જે અંગને ધારણ કરે એને અંગી કહે છે. અંશ કહો, અંશી કહો, અંશ અંશી, અંગ અંગી. તો આપણે બધા કોના અંગ છીએ? એક અદ્વૈત બ્રહ્મના.
એમ કહે છે, માન્ય છે ચીનુભાઈ? આપણે એક અંગી નામનો અદ્વૈત બ્રહ્મ નામનો એક પદાર્થ છે, આપણે બધા એના અંગ છીએ. એમાં અહીંયા તો જુદું લોજિક આપ્યું છે, પણ એક લોજિક મને એ બી ખ્યાલ આવે છે કે માનો એવું કઈ રીતે હોય કે માની લો કે જે અંગ હોય એના જે અંગી હોય અને એના અંગ હોય, તો અંગીના જેવા અંગ હોય કે જુદા જુદા અંગ હોય? ખ્યાલ આવે કે મનુષ્ય હોય તો એના જે અંગ છે એ મનુષ્ય જેવા હોય, ઘોડા જેવા કે ગધેડા જેવા તો ના હોય. તો આ તો કહે છે કે એક બ્રહ્મ છે અને આ બધા ચેતન અચેતન બધા એના એક અંગી છે અને આ બધા એના અંગ છે. અહીંયા આના તોડ માટે પંડિતજીએ બીજું લોજિક આપ્યું છે. આ એક બે જે લોજિક આપ્યું ને, એક તો આ બી લઈ શકાય, પણ એક અહીંયા બહુ સુંદર લોજિક આપ્યું છે. જુઓ, એનું ખંડન કરવા અર્થે એ પ્રમાણે સર્વ પદાર્થો તો અંગ છે અને જેને જુદા જુદા અંગ છે તેઓ અંગી બ્રહ્મ છે. બરાબર છે? આ સર્વલોક વિરાટ સ્વરૂપ બ્રહ્મના અંગ છે એમ માનીએ તો, જો આમ માનીએ તો, ઉદાહરણને પહેલા પોસ્ટમોર્ટમ કરે છે પંડિતજી. મનુષ્યના હાથ પગ આદિ અંગોમાં પરસ્પર અંતરાલ થતા એક પણ રહેતું નથી. શું કહે છે? હાથ પગ તૂટી જાય કે ના તૂટી જાય? તૂટે છે ને લોકોના, તો પછી એક પણ તો રહેતું નથી. એને અંગી ક્યારે કહેવાય? એને એના અંગ છે એના અંગી ક્યારે કહેવાય? એમના સમૂહને કે ક્યારે બી જુદા ના પડે તો, પણ જુદા પડતા તો દેખાય છે, અંતરાલ તો પડે છે. જોડાણા રહે ત્યાં સુધી જ એક શરીર નામ પામે છે, પણ જુદા તો પડી જાય છે. તેમ લોકમાં તો સર્વ પદાર્થોનું પરસ્પર અંતરાલ પ્રગટ દેખાય છે, તો તેનું એક પણ કેવી રીતે માનવામાં આવે? અમે એના અંગ કેવી રીતે માનીએ? બતાવો કે જે આપણા કુટુંબીજનો છે, આપણે તો આપણા પર ઘટાડવું છે ને, આપણે તો આપણને જ અદ્વૈત બ્રહ્મ સમજીએ છીએ, હે ને? આપણે અંગી છીએ અને આપણા દીકરા દીકરીઓ પોતા પોતી એ આપણા અંગ છે, હે ને? અને અંગની સાર સંભાળ કરવી એ અંગીની ફરજ છે અને એ ફરજ આપણે નિભાવીએ છીએ. ક્યારેક એ ગંગ વાંકો બી થઈ જાય, થાય કે ના થાય? વાંકો એટલે શું? હે ને? આપણાથી વિરુદ્ધ ચાલે તો પછી તારું અંગ કેવી રીતે થઈ? ગજબ છે ભાઈ. ભેદ જ્ઞાન કરી આપણે આપણું અંગ માનીએ છીએ, હે ને? પત્નીને પતિની અર્ધાંગની માનીએ છીએ, માને છે કે નહીં? એ રીતે છે. પૂછજો પત્નીને, ભાઈ રાજુભાઈ, હે ને? આપણે જે પાપ કરીએ છીએ એનું ફલ ભોગવશે કે નહીં? પૂછજો જરા. આપણે એને આપણું અંગ સમજીને અને એની જે ફરજ સમજીને એની જે ડિમાન્ડો પૂરી કરવા જે પણ ખોટા ભાવ કરીએ છે, તો પછી થોડું અંગોને પણ ભોગવવું જોઈએ કે ના ભોગવવું જોઈએ? એનું ફળ આવે તો જરા પૂછજો જઈને. વેરાગ આવી જશે આજે. ખ્યાલ આવે કે નહીં? અમે એના માટે થોડી કરીએ છીએ, અમે તો અમારા માટે કરીએ છીએ. આવી ગયા ને છેલ્લે પોતાની જાત પર. આપણે તો આપણા રાગને પોષીએ છીએ ને, આપણા સ્વાર્થને પોષીએ છીએ. આપણને ગમે છે કે આની પૂર્તિ કરીને સુખી થાવ એટલે કરીએ છીએ, કે એના માટે થોડી કરીએ. તમે કોઈ પિતા હોય ને, એ પુત્રને મારી મચડીને મતલબ કે એને એન્જિનિયર બનાવવા પ્રયાસ કરે. પેલો કે પપ્પા મને કે પપ્પા મને આમાં રસ જ નથી, મને આ મારું પેશન કે જેવી કહેતા, હે ને? આ મને આ ગમતું જ નથી, મારે તો બીજું કંઈ બનવું છે. પણ આ કે તું એન્જિનિયર જ બન, આ એન્જિનિયરની બોલવાલા છે, સ્ટાર્ટિંગ જ 15 લાખથી થાય છે. તો આપણે એના માટે કરીએ છીએ કે આપણા માટે કરીએ છીએ? તમે વિચાર કરજો. આપણે બીજાને જે પણ થોપીએ છીએ અંગ માનીને, એ આપણે આપણા માટે કરીએ છીએ અને ખરેખર તો બીજી ચીજને આપણી માનીને કરીએ છીએ. પોતાના માટે પોતે તો આત્મા છે, પણ આ બહારમાં જે સ્ત્રી પુરુષનું એક બહારમાં મળ્યું છે ને, જે બી આ બહારમાં ખ્યાલ કે નહીં, તો એને આપણું માની લીધું છે અને એને લઈને સંબંધો સમજીએ છીએ અને આપણી બસ જીવન ચાલ્યા રાખે. સરવાળે કોઈ તમે એમાં તહેમાં જઈને જુઓ ને તો હાથમાં કાંઈ નથી આવતું. તમે ડીપલી જઈને જુઓ ને, જે બી આપણે ઉથલપાથલ કરીએ છીએ, દિવસ ગુરુદેવજી તો કહે કે 23 કલાક તો ઇન્દ્રિયોના વિષયો માટે કરે, 1 કલાક માંડ અહીંયા આવે. એ બી આવી જાતિની કોઈ અન્ય પ્રકારના મત હોય ને, અને જે કુગુરુ કુદેવ કુશાસ્ત્ર એની સત્તા લૂંટી લે. લૂંટી શું લે? સ્વયં લૂંટાવે. કેમ કે એને ગમે છે, એને ભાવે છે, ને બહારમાં એવી જાતિની એજન્સીઓ ચાલે છે, તો એમાં એ એન્ટ્રી લઈ લે છે, એડમિશન. અને અહીંયા એને નથી ગમતું કે આ લોકો તું જાણે કંઈક કરવાનું જ નહીં, દુકાને જવા, એવું કંઈક સમજાવવા કે કેવી રીતે દુકાનો ચાલે. અને એક ભાઈ અહીંયા આવતા હતા
મને ખબર નહીં આવે છે કે નહીં, શરૂઆતમાં આવી ગયા હશે તો જોરદાર આ રીતે ત્રીજા અધિકાર કે ચોથા અધિકારનું પ્રવચન ચાલતું હતું. તો મને કહે કે ભાઈ અમને બહુ મજા આવે તો અમારે એક ગ્રુપ ચાલે છે વેપારીઓનું અને એમાં એક તમારું પ્રવચન રાખવું છે. તો સારી વાત છે. પછી મેં બહુ ફોન આવેલા, મેં એમને પૂછ્યું કે ઇન્ટેન્શન શું છે, શું ઉદ્દેશથી રાખવું છે. એમને ધર્મમાં નૈતિકતા આવે એટલે એમાં બહુ વ્યસ્ત થઈ જાય ને આત્માને ભૂલી ગયા છે એટલે એ શાના માટે? તો એમને જે જવાબ આપ્યો ને જોરદાર જવાબ આપ્યો, સમજમાં આવી ગયું હશે, ખ્યાલ આવી ગઈ નહીં એને કે આવા એક પ્રોગ્રામ રાખીએ ને તો એ લોકો બધા આવે ને મારો જે એકતા રહે ને મારો જે બિઝનેસ ડેવલપમેન્ટ થાય ને એટલા માટે. મેં કીધું મારું કામ એ નથી, હે ને. હું આ વાત ત્યાં કરીશ ને તો એકે નહીં આવે. જો અગર એ રીતે આવશે, પહેલા જ આપણે તો આત્મા કમાઈ શકતું નથી, પૈસામાં સુખ નથી, પૈસા ધૂળ છે અને આત્મા પૈસા કમાઈ જ શકતો નથી, પછી એ વાત એને ક્યાં જામશે? મેં આ કહ્યું, ખ્યાલ આવે કે ભાઈ વાત જુદી. આ સત્ય વાત તો એ છે ને. અરે હું એ કહું છું કે આપણને સુખી થવા માટે એક પરમાણુની જરૂર નથી, તો કરોડોની વાત કમાવાની આખી બુદ્ધિ જે ભાંજગઢ મટી ગઈ કે ના મટી ગઈ? અગર એ વાત આપણને બેસે કે તને સુખી થવા માટે, તને ત્રિકાલ રહેવા માટે, સાદી અનંતકાલ સાચા સુખ માટે તને એક પરમાણુ માત્રની જરૂર નથી, તારે કંઈ ગ્રહણ કરવાની જરૂર નથી. તો એવી વાત જો આપણને જચી જાય, કેમ કે એ વાત સત્ય છે અને એને આપણે એ વિદ્યાને પામી જઈએ, એને વિદ્યાને સાધી લઈએ, તો બતાવો કે આ રોજ ઉઠવું સવારે ને રોજ મજૂરી કરવી, ગુલામી કરવી અને પરાધીન રહેવું, ખ્યાલ આવે છે એમાં જે આકુરતા છે, કેવી આકુરતા છે? અરિહંતોને કાંઈ ચિંતા છે? સિદ્ધોને કાંઈ તકલીફ છે? ખ્યાલ આવે? કેટલું સુંદર સમીરભાઈ, બરાબર કે નહીં? એક તમારું આખી ઓફિસના 50 છોકરાઓ તમારા હાથ નીચે છે, એમાં મજા છે કે એક વસ્તુને હાથમાં રાખવી જ ના પડે. વિચાર છે કેટલી પરાધીનતા છે. તમે સમજો છો હું 50 લોકોને કંટ્રોલ કરું છું અને એક આ શરીરને તું જે જન્મથી તારી સાથે છે એનું એક પરિણમન તારી આજ્ઞા અનુસાર નથી થતું. હાલાકે નહીં, એક પરિણમન આપણી આજ્ઞા કે ઈચ્છા અનુસાર થતું નથી. તો કે દુનિયાને તું કેવી રીતે સંબંધો રાખે, કયા તારા અંગ છે ને તું કોનો અંગી છે? હાલાકે કે નહીં. કેટલી સંસ્થાઓ આપણા અંગ છે ચંદ્રકાંતભાઈ, હે? સુરેન્દ્રનગર, સોનગઢ, જેટલી બધી સંસ્થાઓ છે સોનગઢના અંગ છે કે નહીં? ગુરુજીને પૂછજો જઈને ત્યાં દેવગતિમાં કેટલા અંગ છે. કાંઈ નહીં ભાઈ, તમે શાંતિથી આ બધા અંગ અંગી તો આત્માના અનંત ગુણ એના અંગ છે અને એના સમૂહરૂપી અંગી ચૈતન્ય પ્રભુ અંગી છે. ખ્યાલ આવે? એમ અનુભવ કરે એની હર પરિણતિમાં સુખ આવે છે. એ છે આપણને લાગે છે કે નથી લાગતું? આ હાથ અંગ લાગે છે એમ નથી કહેતું, આપણે દીકરો અંગ લાગે છે કે નથી લાગતું? આપણે દીકરાનો દીકરો અંગ લાગે કે નથી લાગતું? હે ને? મૂડી કરતા વ્યાજ વ્યાલું કે નહીં? હાલાકે આવી બધી કોમેન્ટ્સ આવે ને, આપણને મળે છે આવી બધી કોમેન્ટ્સ. પહેલો ફોન આવે એટલે શું કહે છે કે તમારી પદવી વધી ગઈ છે, અધિકાર વધ્યો ને. પેલા પિતા, પછી દાદા, પછી એ ગુરુદેવશ્રી કહે આ તો બધા અપદ છે, ટ્રાન્સફર થઈ જાય છે. આ પદ કાયમી નથી, હે ને? આ પદ અસ્થિર પદ છે ભાઈ. એટલા માટે સિદ્ધ પદ છે એ આદર્શ કર્યું છે. અંતમાં અરિહંત પદને પણ પદ નથી કર્યું, કારણ કે એ બી પલટાઈ જાય છે, કરતે નથી ત્યાં પણ, હે ને? એ છે. જો અહીંયા કહ્યું છે બહુ જોરદાર ન્યાય આપે છે. તેમ લોકમાં ફરીથી વાંચું છું, આ સર્વલોક વિરાટ સ્વરૂપ બ્રહ્મના અંગ છે. આખું જે લોક છે એ વિરાટ સ્વરૂપ એક બ્રહ્મનું અંગ છે. એમ માનીએ તો મનુષ્યના હાથ પગ આદિ અંગોમાં પરસ્પર અંતરાલ થતા એક પણ રહેતું નથી. હાથ પગ શું પરમાણુ છૂટી જાય છે ને. શરીર તો આ શરીરને આપણે કેટલું સાચવીએ છીએ, હે ને? અતુલ સાચવતા પંપાડીએ છીએ, સાચવીએ છીએ, નવડાવીએ છીએ,
અને આને બરાબર રાખવા માટે અપક્ષ સેવન કરીએ છીએ, કરી નથી કરતા? એના માટે જે કરવું પડે કરીએ છીએ. એના માટે તો રૂપિયા કોના માટે? શરીર માટે કે આપણા માટે? શરીર માટે કોઈ નથી કરતું. શરીરને આપણું માનીને કરે છે. અરે શરીરને આપણું ના માને તો કઈ ના કરે એના માટે. એવું કોણ છે? મુનિરાજ હલાવે કે નહીં? કેમ એને એ સંબંધી કરવાનું ને એનો વિકલ્પ છૂટી ગયો એમને? કે આપણું નથી. મારે એ કેવું છે, આપણે અંગ માનીને કરીએ છીએ. આજ ભવે આજ જે અંગો માનીએ, અંગ કોને કહેવાય? કે જે છૂટા ના પડે, એ તૂટે નહીં, એના અંગ કહેવાય. હવે જો આજ ભવે આનું શું થઈ જવાનું છે? હા, અને આજ ભવે આ શરીરની અંતિમ પર્યાય માટી છે કે નહીં, પૂજગલ કરવાનું છે કે નહીં? જોઈ લેજો એકવાર સ્મશાને આવીને. અહીંયાથી સાબુત જાય છે અને ત્યાં શું થાય છે? પીખરાય છે માટીમાં. તો પછી એનું અંગ કેવી રીતે થાય? તમે કેવી રીતે એને અંગ કહો છો? ત્યારે આ શરીર અંગ નથી. તો આ શરીરને લઈને જે સંબંધો આપણે માનીએ છીએ, સંબંધ નથી માનીએ છીએ, એ આના અંગ કેવી રીતે થયા? અરે એવી જ્યારે આટલા નાના સ્લેબમાં અંગ અંગી શુદ્ધ ન થતું, તો એક બ્રહ્મને એના બધા અંગ હે ને, એ કેવી રીતે સિદ્ધ થાય? હવે જો એમ બહુ જોરદાર ઓર લોજિક આપે છે. તેમ લોકમાં તો સર્વ પદાર્થોનું પરસ્પર અંતરાલ પ્રગટ દેખાય છે. પ્રગટ દેખાય છે કે નહીં? બધું અંતરાલ દેખાય જ છે. હમણાં કહ્યું થોડી વાર નથી કે એક ગાડી આમ આવતી હોય ને એક ગાડી આમ જતી હોય, બધું છૂટું છૂટું છે. તો કેવી રીતે પછી એમાં તમે એના અંગ કહો છો? એક ચીજ કડવી છે, એક ચીજ મીઠી છે. તો એક જ વસ્તુના બે અંગ કેવી રીતે થયા? એના બધા અંગો તો અગર મીઠી ચીજ હોય તો એના બધા અંગો મીઠા હોય કે કડવા હોય? પછી એક કડવું અંગ છે એ અંગ થોડી એનું હોઈ શકે. એમ અહીંયા કહે છે. હવે જોરદાર વાત કરે અંતમાં. તેમ લોકમાં તો સર્વ પદાર્થોનું પરસ્પર અંતરાલ પ્રગટ દેખાય છે, તો તેનું એકપણું કેવી રીતે માનવામાં આવે? હવે જો હેતુ આપે જોરદાર. અંતરાલ હોવા છતાં પણ એકપણું માનવામાં આવે તો ભિન્નપણું ક્યાં માનશો? અભિન્ન કોને કહેશો? ખ્યાલ આવ્યો કે જો અંતરાલ પડે છે, છૂટી છૂટી ચીજો હોવા છતાં તમે એને એક માનો છો, તો પછી ભિન્નપણું છે એ વસ્તુ ક્યાંથી માનશો? એટલા માટે આ વાત તારી ખોટી છે એમ કહે છે. હજુ એ નથી માનતા એ લોકો. હજુ કંઈક એમને તર્ક આપવા છે. હું ખાલી આ વાંચીને કાલે સમજાવીશ. બહુ સરસ છે. આમ વાંચી જઈએ તો બી ખ્યાલ આવે એવું છે. કોઈ હાર્ડ વસ્તુ એટલે કોઈ કષ્ટદાયક ચીજ નથી, કોઈ ભારે વસ્તુ નથી. અહીં કોઈ એમ કહે કે સર્વ પદાર્થોના મધ્યમાં સૂક્ષ્મ રૂપ બ્રહ્મનું અંગ છે, જે વડે સર્વ પદાર્થ જોડાયેલા રહે છે. શું કહે છે કે નહીં? એ તો તમને લાગે, તમને દેખાતું નથી. તમે સ્થૂળ આંખે જુઓ છો, પણ બધા પદાર્થો વચ્ચે સૂક્ષ્મ કોઈ ચેન છે, જોઈન્ટ છે. સૂક્ષ્મ જોઈન્ટ છે આપણા વચ્ચે. અહીંયા લખ્યું છે જો, લખે સર્વ પદાર્થોના મધ્યમાં સૂક્ષ્મ રૂપ બ્રહ્મનું અંગ છે, જે વડે સર્વ પદાર્થો જોડાયેલા રહે છે. હવે એનો તોડ આપે છે, જો વાંચું છું. જે અંગ જે અંગથી જોડાયેલું છે તે તેનાથી જોડાયેલું રહે છે કે તે અંગથી છૂટી છૂટી અન્ય અંગની સાથે જોડાયા કરે છે? પહેલો અમારો પ્રશ્ન છે એનો નિષેધ કરવા માટે, તોડ કરવા માટે. શું? જે અંગ જે અંગથી જોડાયેલું છે તે તેનાથી, જે અંગથી જોડાયેલું છે તે તેનાથી જોડાયેલું રહે છે કે તે અંગથી છૂટી છૂટી અન્ય અંગની સાથે જોડાયા કરે છે? પેલા પ્રશ્ન છે. જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે, પ્રથમ પક્ષ એટલે આમાં બે પક્ષ કયા ને? જે અંગ જે અંગથી જોડાયેલું રહે તેનાથી જોડાયેલું રહે એક, અર્થાત તે અંગથી છૂટી અન્ય અંગની સાથે જોડાય. તો જો તમે પહેલો પક્ષ કહો કે તે અંગ સાથે જોડાયેલું રહે છે, તો જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે તો સૂર્ય આદિ ગમન કરે છે, તેની સાથે જે સૂક્ષ્મ અંગોથી જોડાયેલા છે તે પણ ગમન કરશે. જો તમે પહેલો પક્ષ કહો કે નહીં, એ તો જે અંગ જેની સાથે છે એને સૂક્ષ્મ રીતે પણ જોડાયેલું રહે છે, તો પછી આ સૂર્ય ગમન કરે છે કે નહીં, કે સ્થિર છે? હે ને, લોકમાં ભૂગોળમાં સૂર્ય સ્થિર છે કે ફરે છે પ્રદક્ષિણા? હવે સૂર્ય ફરે છે તો બધા પદાર્થો એની સાથે, એક ડબ્બો જ્યાં જાય એની સાથે બાકીના 11 ડબ્બા જાય કે ના જાય? તો એ બધા ડબ્બા એની સાથે જાય છે કે નહીં? કયા ડબ્બા હેલા કે નહીં? તો એનો લોજિક આપ્યું છે. ઓર બી બીજા ખુલાસા છે, કાલે આખો જવાબ વાંચીશું. અને ઓર બી 2-4 ઉદાહરણો આપીને આ જે અદ્વૈત બ્રહ્મનું જે સર્વવ્યાપી નામનું જે એમને બતાવ્યું છે, એમનું જે લક્ષણ માને છે એનો નિષેધ કરે છે. અને પછી બીજું સર્વના કર્તા છે એને બી બહુ વિસ્તારથી એ માન્યતાનો પણ ત્યાં તોડ આપ્યો છે, એનો પણ નિષેધ કર્યો છે પંડિતજી.
અને લોજિકલ નિષેધ કરે છે કે તું કરતા માને તો તને આ ઉપાધિઓ આવશે, તું આને એક માને તો આ બધા પ્રોબ્લેમ આવશે, અને આ બધી ઉપાધિઓ આવે છે, આ પ્રમાણે સેટ થતું નથી, તો તું શું કર? એક નહીં માન, બધાને એક નહીં માન, અને બધાને એક નહીં માને તો શું થાય? હે, એક નહીં માને તો સુખી થઈ જઈશ, કોઈ પરાધીનતા નહીં રહે, હે ને? કેટલી પરાધીનતા અહીંયા અત્યારે હાલ તો આપણે હર પડે એક પરમાણુની અગર પરાધીનતા રહેતી હોય તો અદ્વૈત બ્રહ્મ માનવા વાળા જીવને કેટલી પરાધીનતા સતાવતી હશે અંદર. વિચાર કરો, આપણે આપણા લેવલ પર જે આપણે જ્યાં જ્યાં પરાધીનતા પણ જે આપણે સંબંધ રાખ્યો છે, માનીએ છીએ કે આના આધીન હું છું, આના કારણે હું છું. એક પત્ની પોતાના પતિના આધારે માને છે, એક પતિ પોતાના પિતાના આધારે માને છે, એક પિતા એના કોઈ દેવી દેવતાઓના આધારે માને છે, અને દેવી દેવતાઓ પોતાના શિષ્યોના આધારે પોતાને માને છે. એકબીજાના આધારે માને છે ને આધારે સંબંધ છે જ નહીં. એટલે હર સમય શું થાય છે? આકુરતા થાય છે. બાકી ચર્ચા કાલે સાંજે મળીએ છીએ. સહેજાનંદી